નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ। ગઈકાલે કહી શકાય કે જ્યારે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું તેની સાથે જ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ગઈ હતી, ત્યારે જીએસટીવી અત્યારે હાલ વિશ્લેષકોનું વિશ્લેષણ શું કહી રહ્યું છે, પરિણામોને લઈને તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે। ત્યારે આ ચર્ચામાં અત્યારે હાલ મારી સાથે જોડાયા છે રાજેશ ગઢવી, વાસુદેવ પટેલ, પ્રશાંત ગઢવી અને જયવંત પંડ્યા, તમામ પોલિટિકલ એનાલિસ્ટ। તમામ મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા જયવંતભાઈ, આપની પાસે આવવા માંગીશું। કઈ રીતે જોઈ રહ્યા છો જે માહોલ બનતો આપણને એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યો, પરંતુ વિપક્ષ આ વાતને સતત સ્વીકારવાનો ઇનકાર કરતું જોવા મળી રહ્યું છે, આ બધાની વચ્ચે આપનું આકલન શું કહી રહ્યું છે? જ્યારે ડિબેટો થતી હતી મતદાન પૂર્વે અને મતદાન દરમિયાન, ત્યારે પણ મારું સતત આકલન આ જ હતું કે બહુ સારી રીતે 400થી વધુ બેઠકો લાવવાની પૂરેપૂરી શક્યતા ભાજપના એટલે એનડીએના ખાતે રહેલી છે અને એના માટે અનેક મુદ્દાઓ મહત્ત્વના રહેલા છે। નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ, એની પાછળ એના કામો અને એક વૈશ્વિક સ્તરે જે રીતે એણે ભારતનું ચિત્ર રજૂ કર્યું છે અને ભારતનો દબદબો વધ્યો છે। કતારમાંથી 8 પૂર્વ સૈનિકોને ફાંસીથી બચાવી લેવાયા હોય કે યમનમાંથી, યુક્રેનમાંથી કે પછી બીજા દેશોમાંથી ભારતીયોને પાછા લાવવાની કામગીરી હોય, યુક્રેનમાં ભારતીય તિરંગાની એક મહત્ત્વ જેના ઉપર પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ ત્યાંથી નીકળી શક્યા। એ જ રીતે પાકિસ્તાનમાં જે સ્થિતિ અત્યારે થઈને હમણાં છેલ્લે જે એક મોટો ઘટસ્ફોટ બહાર આવ્યો કે પાકિસ્તાની હાઈકોર્ટમાં પાકિસ્તાને સ્વીકાર્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે એ પાકિસ્તાનનું નથી। એ આખી મોટી ઘટના, જેને કદાચ આપણે ચર્ચામાં બહુ જોયું નહીં, આપણે એને મહત્ત્વ ન આપ્યું, પરંતુ બહુ મોટી ઘટના અને ત્યાંના વિપક્ષના નેતાઓ પણ હવે સ્વીકારી રહ્યા છે કે ભારત ચંદ્રયાન પર પહોંચ્યું છે, ચંદ્ર પર પહોંચ્યું છે ચંદ્રયાન દ્વારા, અને આપણે હજી ક્યાંના ક્યાં છીએ, આપણે ભીખ માગતા ફરી રહ્યા છીએ। એટલે આ ફ્રી બીઝ પછી કટ્ટરતા આ ક્યાં લઈ જઈ રહ્યા છે એ પાકિસ્તાનને પણ હવે ધીમે ધીમે સમજાશે અને નહીં સમજાય તો હજુ વધુ ખરાબ પરિસ્થિતિ થશે। અને એ સંદર્ભમાં અહીંયા ભારતમાં છેલ્લા 10 વર્ષમાં જે પ્રગતિ થઈ એનો એમણે જે રીતે પ્રચાર કર્યો અને એની સામે ઇન્ડી ગઠબંધનના એ જે જરી પુરાણા સમાજવાદી જે 1970ના દાયકામાં કદાચ ચાલી જતા હતા, કારણ કે એ સમયે દેશના લોકોની માનસિકતા પણ હતી કે ભાઈ 2 ટંકનો રોટલો મળી જાય તો આપણે બીજું કંઈ જોતું નથી, પરંતુ હવે જે એસ્પિરેશન જાગી છે ઉદારીકરણ પછી, જે મલ્ટીનેશનલ કંપનીઓ હોય કે આપણી ભારતીય કંપનીઓ પણ મલ્ટીનેશનલ બની અને એક એસ્પિરેશન જાગી છે અને મોદીએ કેપ્ચર કરી છે। પહેલાં ભાજપની પણ આ જ નીતિ હતી। તમે જો મુરલી મનોહર જોશી અને એ યુગ યાદ કરો, અથવા તો હું તમને એટલું બધું જૂનું ક્યાં લઈ જાઉં, આપણે 2011ની આસપાસ જ આવીએ તો જ્યારે એફડીઆઈનો વિરોધ કરવા ભાજપ અને સામ્યવાદી પક્ષો એ સાથે વિરોધ કરતા હતા, વોલમાર્ટ ને બધાનો, તો એ સમય સુધી આ ચાલતું હતું। તો મમતા બેનર્જીને મળવા હિલેરી ક્લિન્ટન સ્પેશિયલ ગયા હતા વોલમાર્ટના મુદ્દે, એવું મને યાદ આવે છે। તો એ જે બધી નીતિના સામે નરેન્દ્ર મોદીએ જે નીતિ અપનાવી એના કારણે તમે જુઓ કે યુવાનો પણ એક રીતે એસ્પિરેશન છે, નવા આઈડિયા વિચારી રહ્યા છે, સ્ટાર્ટઅપ ઊભા થઈ રહ્યા છે। આ કદાચ તમને એમ લાગશે કે ભાજપના જ મુદ્દા કહી રહ્યા છે, એવું નહીં, પણ એની સામે કોંગ્રેસ આનાથી વધુ કદાચ સારા મુદ્દા આપી શકી હોત કે ભાઈ અમે પણ આમાં એક્સપ્રેસ હાઈવે બનાવીશું, અમે પણ આ પ્રકારનું, પણ એને એક મોડલ જે રજૂ કર્યું જે વર્ષોથી એની એ જ ચવાઈને ચૂથ્થો થઈ ગયેલી વાતો, એ જ પ્રકારનું વાસુદેવભાઈ, આપની પાસે આવવા માંગીશ। કદાચ ચવાયેલી અને ચૂથાયેલી વાતો કોંગ્રેસે મૂકી હશે, પરંતુ શું એ મુદ્દા જનતાને સ્પર્શ નથી થતા? આ તમામ બાબતો જનતાએ ધ્યાને લીધી, પરંતુ અહીંયા મોંઘવારીની વાત કોંગ્રેસે કરી છે, બેરોજગારીની વાત કોંગ્રેસે કરી છે, ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો છે। કદાચ આ બધા મુદ્દા ભૂતકાળમાં પણ ચૂંટણીમાં જોવા મળ્યા છે, ચવાયેલી વાત હશે, ચૂથાયેલી વાત હશે, પરંતુ જનતાને સ્પર્શતી વાત છે, પરંતુ તેમ છતાં પણ જો આ પરિણામ આવે છે તો જનતાએ તમામ બાબતોને નકારી છે અને એક સાયલેન્ટ વેવ જોવા મળી છે। આ વાતનો સ્વીકાર આપણે કરવો પડે। વાસુદેવભાઈ, નહીં, એટલે મૂળ વાત એવી છે કે જેટલા વિષયો જયવંતભાઈએ કીધા, આ વિષયો સાથે જેનું જોડાણ છે એના પર્સન્ટેજ તમે કાઢો તો 5-10% વધારે નહીં નીકળે। મૂળભૂત રીતે 80% જે આ દેશની વસ્તી છે, આ દેશના લોકો છે, એને જે સ્પર્શતા મુદ્દા છે આ બધા નથી।
હા, એક સમયે હતા જ્યારે રાષ્ટ્રવાદનો નશો ચડે છે ને, જેને જેને ચડ્યો છે એ બધા બીજું કાંઈ વિચારતા નથી. એ વખતે એને રાષ્ટ્ર ને રાષ્ટ્રવાદ સિવાય કહી દે આ નશો છે એક પ્રકારનો. એ નશામાં આવનારની સંખ્યા મોટી થઈ જ્યારે પુલવામા વગેરે ઘટના ઘટી ત્યારે. નહીતર 19માં પણ સિચ્યુએશન ખરાબ જ હતી. પણ એ પછી જે છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણે બેરોજગારીએ માંઝા મૂકી છે, જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, અને એની ઇફેક્ટ આના પહેલા જે સર્વે CSDS વગેરે થયા હતા એમાં આ વસ્તુઓ ઉભરીને બહાર આવેલી જ છે. અને બીજું જમીની જે દેખાય કે જે પ્રમાણે જે 80% લોકો જેને આપણે નીચલા સ્તરના લોકો ગણીએ છીએ એનો જે પ્રતિભાવ, એનું જે વોટિંગનું સિસ્ટમ, જે પ્રમાણે એ લોકો બિહેવ કરી રહ્યા છે, જે રીતે આગળ આવી રહ્યા છે, જે જમીની સચ છે, જમીની સચ છે એ છે કે જે સોશિયલ એન્જિનિયરિંગ ઉપર 14માં ચૂંટણીઓ લડાઈ હતી, 19માં ચૂંટણીઓ લડાઈ હતી, એ સોશિયલ એન્જિનિયરિંગ વેરવિખેર થઈ ગયું છે. રાષ્ટ્રવાદના જે મુદ્દાની જે વાત થઈ રહી છે એમાં હા ચોક્કસ 5-10% એમાં છે, એની ના નથી ને, એ બધું એવું વિચારતા હોય છે. પણ એ સાથે એવું વિચારનારા પણ હોય છે કે 155 લાખ કરોડનું દેવું કર્યું છે, એમાં 5 રોડ બનાવ્યા, એમાં શું થઈ ગયું? આ પણ એક વિષય છે. એટલે કુલ મળીને જે સ્થિતિ બની છે એ સ્થિતિમાં જમીની સચ જે છે એ આ નથી દેખાતું ને આપણને ખબર પણ પડે છે. એક જગ્યાએ એક પોલવાળા એવું કીધું કે LJP છે 6 સીટ જીતશે, લડે છે 5. ક્યાં કોંગ્રેસ 9 સીટ લડે છે, એની 13 બતાવી છે. મહારાષ્ટ્રમાં શિવસેના વાળાનો આંકડો જ મળતો નથી કે બેના આંકડા ભેગા કરો તો ગોઠવાતા જ નથી, જે જીતે છે બતાવ્યું છે. એટલે કુલ મળીને કદાચ ફ્રેમ થયા હશે અને કદાચ હું એવું માનું છું કે કદાચ આ પ્રમાણે રિઝલ્ટ નીકળે તો આ દેશના લોકોએ ફેર વિચારણા કરવાની જરૂર છે કે આ જે જનતાંત્રિક ચૂંટણી વ્યવસ્થા છે જેમાં 5-25 ઉમેદવારો હોય છે અને હજારો લાખો લોકો મતદાન કરીને પોતાનો સત્તા એને આપે છે, એને બદલે ગણતાંત્રિક વ્યવસ્થાની આવશ્યકતા દેશને જરૂર પડશે, જેમાં ખુલ્લી ચૂંટણીઓ હોય, બંધ મતદાનના નામે. અને આ ભ્રષ્ટાચારી તંત્રના અધિકારીઓ ચૂંટણી કરાવે છે. ચૂંટણી પંચનું તો નામ છે, તમે જે પ્રિસાઇડિંગ આવે છે, ઝોનલ ઓફિસર આવે છે, કલેક્ટર, જે કઈ બધા ભ્રષ્ટાચારી લોકો તો ચૂંટણી કરાવે છે. અને એટલા બધા મોટા પાયે બોગસ મતદાન થાય છે દેશમાં, બધાને ખબર છે. અને આ પરંપરા છે જ્યારથી આઝાદ થયાના 15 તમે પહેલી 2-3 ચૂંટણી બાદ કરો ને તો આ બોગસની પરંપરા ચાલી જ રહી છે. એટલે દેશના લોકોને ફેર વિચારણા કરવાની એક તક મળશે જો આવા જ રિઝલ્ટ નીકળશે તો. અને એટલે મને એવું લાગે છે ને એ વ્યવસ્થા પણ હોઈ શકે, થઈ શકે. આ દેશમાં પહેલા હતી પણ ખરી, અને ખુલ્લી વ્યવસ્થા છે. અને એમાં 16 જે ગણ હોય, 15-20 લોકોનો ગણ હોય છે, એક સાથે એટલા લોકોનું જ મતદાન હોય, એવું સિસ્ટમ છે. એટલે કુલ મળીને આ વ્યવસ્થા ઉપર ફેર વિચારણા કરવાનો મોકો મળશે. જી બિલકુલ. રાજેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કદાચ જે રાષ્ટ્રવાદનો મુદ્દો, જે રીતે વાસુદેવભાઈનું અહીંયા આકલન છે કે 5-10% એ મુદ્દો છે, આ વખતે વોટિંગ પણ આપણે જોયું કે ઘણું ઓછું થયું છે, તો શું એ જે વિચારધારાવાળા લોકો છે એમનો ધસારો વધારે રહ્યો, આ પ્રમાણે પરિણામ આવે તો આપણે એવું સમજી શકીએ? રાજેશભાઈ, હજુ હમણાં આગળના સ્લોટમાં ત્યાં વોટિંગ પર્સન્ટેજ ઓછું થયું છે. દાખલા તરીકે બિહાર અને મહારાષ્ટ્ર, તો ત્યાં ઇન્ડિયા ગઠબંધનને નુકસાન બતાવે છે. એટલે એનો મતલબ એ થયો કે બીજેપીનો જે કોર વોટર હતો એ બહાર નથી નીકળ્યો અને વિરોધ પક્ષનો વોટ છે એ પડ્યો છે. કારણ કે બીજેપીનો જો કોર વોટર હોય એને એમ હોય કે ભાઈ બીજેપીથી નિરાશા છે પણ સામે મારો વોટ નથી નાખવો, તે એવો વોટ નથી પડ્યો. એટલે મહારાષ્ટ્રમાં, બિહારમાં, બંનેમાં જ્યાં બધા જ ફેઝની અંદર સૌથી ઓછું વોટિંગ થતું હતું ત્યાં આગળ જે છે ઇન્ડિયા ગઠબંધનને અહીંયા ફાયદો બતાવી રહ્યું છે. પણ આખી ચૂંટણીઓ જે છે એ હવે પ્રેસિડેન્ટ ચૂંટણીઓ થઈ ગઈ છે. હવે કેન્ડિડેટ બેઝ ચૂંટણી રહી નથી. આપણે મુદ્દાઓની ચર્ચા કરીએ, આપણે નીતિઓની ચર્ચા કરીએ, આપણે બંને પાર્ટીઓની વાત કરીએ, પણ હંમેશા મેં પહેલાં પણ કીધું એમ આ દેશ છે દરેક સદીની અંદર એનો એક નાયક શોધતો હોય છે અને એને નાયકના સ્વરૂપમાં નરેન્દ્ર મોદી 2014માં મળી ગયા છે. જ્યાં સુધી એની સામે બીજો એવો એક જનનાયક જ્યાં સુધી ઊભો નહીં થાય અને એ જે છે જ્યાં સુધી ચેલેન્જ નહીં કરે ત્યાં સુધી મને એવું લાગે છે કે આ જે ચૂંટણીની પ્રક્રિયા છે એની અંદર એટલે આમાં ભાજપ જીતતું તો એટલે રાજેશભાઈ આપણે માની રહ્યું કે વિપક્ષ પાસે એવો કોઈ ચહેરો જ નથી. આ વખતે ના મુદ્દા ચાલે, આ વખતે ના કોઈ બાબત ચાલી. ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે કે કેમ એ જ માત્ર મુદ્દો રહ્યો એવું આપણે માની શકીએ. એનું નુકસાન આપણને થતું દેખાય. એટલે આ જે પરિણામ છે એ પરિણામ સાબિત કરે છે. હવે આપણે ભારતીય જનતા પાર્ટીની ચર્ચા કરવાની મૂકી દેવી જોઈએ. હવે ચર્ચા માત્ર નરેન્દ્ર મોદીની કરવી જોઈએ, કારણ કે જે મેનિફેસ્ટો છે એમાં નરેન્દ્ર મોદી છે, જે વચનો અપાયા છે ભાજપે નથી આપ્યા, એ મોદીની ગેરંટી હતી.
વોટ જે છે એ પણ ઉમેદવારને નહીં જોઈને તમે આપશો, મોદીને જોઈને આપજો. એટલે આખી એક પ્રમુખશાહી પદ્ધતિ હોય એ પ્રમાણે આ ચૂંટણી થઈ છે. એની અંદર નથી ઉમેદવારનું મહત્વ રહ્યું, નથી મુદ્દાઓનું મહત્વ રહ્યું, નથી જે છે એ વિમર્શનું મહત્વ રહ્યું. કારણ કે આખા ચૂંટણી પ્રચારની અંદર તમે ક્યાંય 10 વર્ષના પરફોર્મન્સની વાત થતી હોય એવું જોયું? મેં તો નથી સાંભળ્યું. નેગેટિવિટીની વાત હોય તો વિપક્ષ તો નેગેટિવિટી હંમેશા કરે જ છે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, અને એ જ રીતે જ એમનું કદ મોટું કર્યું છે. પણ નરેન્દ્રભાઈએ પણ નકરી જે છે એ નકારાત્મક વાતો જ કરી છે. પણ જ્યાં સુધી લોકોને એ વાતમાં વિશ્વાસ એટલા માટે પડે છે કે એમને વિશ્વાસ જે છે નરેન્દ્ર મોદીમાં છે. વિપક્ષે ઇન્ડિયા ગઠબંધન કરી લીધું, પણ ઇન્ડિયા ગઠબંધનમાં પણ કેટલોક અવિશ્વસનીયતાનો પ્રશ્ન આવે કે ભાઈ ભેગા થઈને એક વખત સત્તામાં આવશે તો એ સત્તામાં આવ્યા પછી આ લોકો નહીં ઝઘડે. કારણ કે એક જ પાર્ટીની સત્તા હોય, કોંગ્રેસની મધ્યપ્રદેશમાં હતી કે મહારાષ્ટ્રમાં હતી, તો એ પણ સચવાઈ નથી. તો આ અલગ અલગ નિહિત સ્વાર્થવાળી જે પાર્ટીઓ છે, જેને માત્ર પ્રદેશ પૂરતી પોતપોતાના સ્વાર્થ છે, એવી પાર્ટીઓ આ કોંગ્રેસના કંટ્રોલમાં રહેશે કે કેમ, એમનો ચહેરો કોણ હશે, આ બધી જ શંકાઓ હોય. એટલે જ મેં કીધું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદીની સામે હવે ભાજપનો વિકલ્પ શોધવાની જરૂર નથી. નરેન્દ્ર મોદીનો વિકલ્પ જ્યાં સુધી વિપક્ષ નહીં શોધે અને એમની સામે એક બીજો નાયક જ્યાં સુધી ઊભો નહીં થાય ત્યાં સુધી આ ઇન્દિરા ગાંધી વખતે પણ આ જ હતું. ઇન્દિરા ગાંધીએ 17 વર્ષ રાજ કર્યું, કોંગ્રેસે 50 વર્ષ રાજ કર્યું. આજે કોંગ્રેસની ટીકા કરનારા લોકોએ સ્વીકારવું પડે કે એ લોકો જીતતા હતા. એનો મતલબ એ થયો કે એમની નીતિઓને લોકો સ્વીકારતા હતા એટલે જીતતા હતા. મમતા બેનર્જીની ટીકા તમે ગમે એટલી કરી લો, પણ એનો વિકલ્પ જે છે એ પશ્ચિમ બંગાળમાં નથી મળતો, એટલે 15 વર્ષથી એ રાજ કરે છે. તો પ્રજા જેને સ્વીકૃતિ આપે છે તો ત્યાં પણ મમતા બેનર્જીની પક્ષે જે છે એ લોકો વોટ કરે છે. તમે શિવસેના હતી તો બાલા સાહેબ ઠાકરેને જોઈને લોકો વોટ કરતા હતા. એટલે જ મેં કીધું કે નાયકોને પૂજનારી, વ્યક્તિઓને પૂજનારી આપણી અહીંયા સમાજ છે. અને દરેક સદીની અંદર એવા એક નાયકો થયા હોય, ગાંધીજી હોય, સરદાર હોય કે ગમે તે હોય. પોતાની જે આક્રોશ છે, પોતાની જે વ્યથા છે, પોતાની જે પીડાઓ છે, એને એડ્રેસ કરવા માટે એને કોઈ એક વ્યક્તિ જોઈએ છે. ને એ વ્યક્તિ જ્યાં મળે છે ત્યાં પ્રજા જે છે બિલકુલ. એટલે પ્રશાંતભાઈ, અહીંયા આપણે જે રીતે રાજેશભાઈએ વાત કરી એ પરથી આગળ વધીએ તો અહીંયા ક્યાંક ઇન્ડિયા ગઠબંધન થયું પણ કાચું કપાયું એવું માની શકીએ. સ્ટ્રેટેજી નક્કી કરવામાં આ વિપક્ષી પાર્ટીઓ પાછળ રહી અને આ મુદ્દો વડાપ્રધાને ઘણી બધી વાર ઉઠાવ્યો કે શું એક વર્ષ શાસન ચલાવશે, વડાપ્રધાન એક વર્ષે બદલાશે. એટલે આ તમામ બાબતોમાં જે ગઠબંધન છે એને કાચું કાપ્યું એવું આપણે માની શકીએ આપના મતે? પ્રશાંતભાઈ, ઇન્ડિયા ગઠબંધન બન્યું પણ એનો ચહેરો બહાર નહોતો આવ્યો, પહેલું. બીજું, એ લોકોએ મેક્સિમમ સમય બગાડ્યો મિટિંગોમાં. તમે ગઠબંધન બનાવી દીધું જૂન 2023માં, એ પછી તમે સટાસટ નીકળી ગયા રોડ ઉપર કે ચલો સભાઓ, રેલીઓ, લોકોને મળવું, અને ત્યાં એકબીજા પાર્ટીએ એટલે આજે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસના કાર્યકરોને જઈને મળવું જોઈએ. યુપીમાં તમારું ગઠબંધન હતું તો આરજેડી વાળાએ કોંગ્રેસે જઈને મળવું જોઈએ. આમ આદમી પાર્ટી એટલે કોંગ્રેસ વાળાએ આમ આદમી પાર્ટીને જઈને મળવું જોઈએ પંજાબમાં, દિલ્હીમાં. એમ એક તમે બધા ભેગા થયા છો, ભેગા થયા, કાર્યકર્તા ના થયા. આ ખાલી નેતાઓ ભેગા કર્યા અને કાર્યકર્તાને ફિયર ફેક્ટર લાગી ગયું, ઇનસિક્યુરિટી ફીલ થઈ ગઈ કે જો આ થશે તો મારું કપાઈ જશે. મહારાષ્ટ્રમાં આમ જોવા જાવ તો ગઠબંધન બહુ સ્ટ્રોંગ હતું, પણ તકલીફ શું થઈ કે આવનારી વિધાનસભામાં અમારામાંથી ઉમેદવાર કોણ હશે વિધાનસભાનો? હું બી નેતા છું, રાજેશભાઈ બી નેતા છે, વાસુદેવભાઈ બી નેતા છે. અંદર બધા ઇનસિક્યોર તો છે જ અને દરેકને ક્યાંક ને ક્યાંક સત્તાની લાલસા છે એ નડી ગઈ એવું આપણે ટૂંકા શબ્દોમાં કહી શકીએ. કરતા પર્સનલ ઇનસિક્યુરિટી કે હવે મારું પત્તું કપાઈ જશે, આ આગળ વધશે ગઠબંધન તો મારું પત્તું કપાઈ જશે, હું વિધાનસભાનો બી ઉમેદવાર નહીં બની શકું. અને દરેક વ્યક્તિની મહેનત શું હોય રાજકારણમાં? વિધાનસભા લડવું, લોકસભા લડવું, નાનો હોય તો કોર્પોરેશન લડે. પણ એ ઇનસિક્યુરિટી એક તો સૌથી પહેલા ઊભી થઈ, પહેલું. બીજું, ઇન્ડિયા ગઠબંધને બન્યા પછી એક આખો જે રોડમેપ આપવો જોઈતો હતો. આમ જોવા જાવ તો મોદી સાહેબ આયા પછી પહેલી વાર સ્પષ્ટ બહુમતી આવી ઇન્દિરા ગાંધી પછી. બાકી તમે બધી ચૂંટણી લઈ લો તો 1984 પછી બધી ગઠબંધનથી જ લડાઈ છે. અને એનડીએ પહેલું નામ ગઠબંધનનું વાજપેયીએ આપ્યું અલાયન્સીસ તરીકે, બધાને ભેગા કરવાનો પ્રયત્ન 1997માં જે થયો 96માં. એટલે ગઠબંધનથી આ દેશ ચાલ્યો હતો આજ સુધી. અને એ પછી સ્પષ્ટ બહુમતી વાળો પહેલી વાર 2014માં લોકોએ જોયો. અને 2014માં જે તમે ચીટર, ભ્રષ્ટાચારી, ચોર, ટોળકી આ ચિતરવામાં જે ભાજપ છે સફળ થયું છે એ લોકોના માઇન્ડમાં, જે વાસુદેવભાઈ જે વાત કરી 5-10% જ વર્ક છે,
પણ એવો એ 25% વર્ગ એવો છે મતદાનનો કે જે મગજમાં બસ આ કે સામેવાળા બધા ચોર છે, ભ્રષ્ટાચારી છે, એમના ભ્રષ્ટાચારી બહાર આવેલા છે, એ પ્રૂવન થઈ ગયું છે. ભાજપનો વ્હાઇટ ભ્રષ્ટાચાર છે. વ્હાઇટ એટલે બહુ જ ઓછા લોકો પાસે બધું નહીંતર આજે ભાજપના એક ફંક્શન કરવા એ નાની માના ખેલ છે, કરોડો રૂપિયા જાય છે, પણ એ બહુ વ્હાઇટ સોફિસ્ટિકેટેડ થઈ રહ્યો છે, જે બહાર નથી આવી રહ્યો છે. તો પુષ્કળ હત્યા, પણ એ બહાર નથી આવ્યો અને આ લોકોને ચિત્રોમાં એ સફળ નીવડ્યા. એની સામે કોંગ્રેસે હજી એક બી ફેક્ટ ચેક નથી કર્યું. એમ હું હજી પણ કહું છું કે તમે ચેક તો કરો 80 કરોડ લોકોને રાશન જાય છે કે નથી જતું. આની પહેલાના સ્લોટમાં મેં પોઝિટિવ કીધું હતું કે 80 કરોડ રાશન વાળા વોટ આપી શકે છે, પણ ફેક્ટ ચેક તો કરો કે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ફલાણા ગામમાં ખરેખર રાશન ગયું છે 5 કિલો. પણ એ જ બાબતમાં પ્રશાંતભાઈ ક્યાંક વિપક્ષ પાછું પડી રહ્યું છે અને આ બાજુ જે સત્તાધારી પક્ષ અત્યારે છે બીજેપી તેનો ફાયદો લઈ રહ્યું છે. જયવંતભાઈ આપની પાસે આવવા માંગીશ. જો આ જ સ્થિતિ બની રહેશે, જે રીતે રાજેશભાઈએ કહ્યું કે હવે બીજેપી ઇઝ ઇક્વલ ટુ નરેન્દ્ર મોદી ઇઝ ઇક્વલ ટુ બીજેપી, જો આ જ બન્યું રહે છે અને વિપક્ષ હવે કહી શકાય કે વધુ ને વધુ ડાઉન સ્થિતિમાં જાય છે, તો આ લોકતંત્ર માટે આનાથી ખરાબ બાબત કોઈ ના હોઈ શકે. આપનું શું માનવું છે? એટલે પહેલા તો હું છે ને હંમેશા એક પોઝિટિવ વાત કરતો હોઉં છું. દરેક પહેલામાં 2019ની ચૂંટણીમાં પણ મારી ડિબેટમાં તમે જોશો તો પોઝિટિવ વાત રહેતી હતી. આ ચૂંટણીમાં પણ મને પોઝિટિવ એટલે પહેલાં તો એક વાત એ થાય છે કે મતદારો નિરાશ છે. બીજી વાત એ થાય છે કે મુદ્દા નથી કોઈ ચાલ્યા અથવા તો મુદ્દાની વાત નથી થઈ. તમે આજે ચૂંટણી ઢંઢેરા પણ ઉઠાવી જુઓ દરેક પક્ષના, હું કોઈ એક પક્ષની વાત નથી કરી રહ્યો, તો દરેક પક્ષે પોતપોતાની રીતે મુદ્દા, ચાહે તમે બેરોજગારી ઉપર કહો, ચાહે શિક્ષણ ઉપર કહો, ચાહે તમે સ્વાસ્થ્ય ઉપર કહો, ચાહે તમે મહિલા સશક્તિકરણની વાત કરો, ચાહે ખેડૂતની વાત કરો, તો દરેક પક્ષે પોતાની રીતે એના મુદ્દા મૂક્યા જ છે. એનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે છે. ભાજપે પણ પોતાની રીતે મૂક્યા, કોંગ્રેસે પણ મહિલાઓ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. તો આ અને ભાષણોમાં પણ ફટાફટ ને ખટાખટ ને સફાચટ ને એ જે બધા આખા શબ્દ પ્રયોગ થયા, તો એ શું થયા? તો સામે પક્ષે ભાજપે પણ વાત કરી કે વિકસિત ભારતની વાત કરી અને ઓબીસીની વાત કરી, બધા સમુદાયોની પણ વાત થઈ છે. મુસલમાનોની પણ ભાજપે આ વખતે તમે કદાચ નરેન્દ્ર મોદીના સ્ટેટમેન્ટ સાંભળો તો કદાચ એમાંથી જો માત્ર એક અંશ ઉપાડ લેવામાં આવે તો કોઈને એવું લાગે કે આ તો મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહ્યા છે. એમણે પોતે એમ કે ઈદ છે ઉજવતા હતા, સેવૈયા ખાતા હતા, આપણી હેડલાઇન પણ બની છે. તો એ પ્રકારનું વાક્ય કહ્યું છે. એટલે એવું પણ નથી કે તમે એમ કહી શકો કે હિન્દુ મુસલમાન કર્યું છે. એટલે દરેક વાત થઈ છે. એ પહેલી વાત તો એ છે. વિમર્શ પણ ચાલ્યો છે અને હું હવે તો એવું માનું છું કે આજે આપણે પ્રચારમાં હવે એક આખું બદલાઈ ગયું છે તંત્ર. આપણે એવું માનીએ છીએ કે જે દિવસે ચૂંટણી જાહેર થાય છે એ દિવસથી જ પ્રચાર ચાલુ થાય છે, તો એ વાત ખોટી છે. હવે 24/7 ચૂંટણી ચાલી રહી છે એવું માની લેવું પડે, કારણ કે કોઈને કોઈ કાર્યક્રમ થતા રહે છે. બીજું કે સોશિયલ મીડિયા ઉપર સતત હવે બધા નાગરિકો પણ જાગૃત બન્યા છે અને દરેક કોઈક ને કોઈક નાગરિક કોઈક ને કોઈક પક્ષનો સમર્થક છે અને એ હવે પોલિટિકલી મુક્તો થયો છે. પહેલા છે ને કોઈ પોતાની વાત કહેતું નહોતું. આજે પણ આપણે જો લોકસભાની ચૂંટણીના કવરેજના કોઈ વિડીયો ઉઠાવીએ તો એમાં ઘણા વૃદ્ધ હશે, એ કહેતા હશે કે અમે કહેવા નથી માંગતા કોને મત આપ્યો, પણ યુવાન હશે અથવા તો 40 થી 50 ની વચ્ચેનો હશે તો એ કદાચ કંઈક ઈશારો કરી દેશે કે અમે આને મત આપ્યો છે. એ કહેતા થયા છે ખુલીને, ચાહે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય. તો એ પ્રકારની જાગૃતિ આવવાના કારણે, સોશિયલ મીડિયા ઉપર મૂકવાના કારણે આજે તમે ઓફિસે જાઓ કે તમે ઘરે જાઓ કે પછી કોઈ સોશિયલ ગેધરિંગ હોય, તમે પાનના ગલ્લે જાઓ, તો ચર્ચા માત્ર વધારે પડતી ચર્ચા છે રાજકીય જ ચાલતી હોય છે અને એમાં એના કારણે એક સ્વસ્થ ડિબેટ પણ થાય છે. આપણી ચેનલોમાં પણ ડિબેટ થાય છે અને સોશિયલ મીડિયા પર આપણી પાસે હવે સમય ઓછો છે, ફટાફટ આંકડો લઈ લઈએ આપણે બધા પાસેથી. પ્રશાંતભાઈ, શું લાગે છે એનડીએ, બીજેપી અને ઇન્ડિયા શું લાગે છે કેટલામાં રહેશે? અમે આની પહેલા પણ આંકડો આપી ચૂક્યા છે કે બીજેપી ને જે 303 ઉપર છે એમાંથી તમે નીચે જ ઉતરો, પરફોર્મન્સ તમારું 10 વર્ષના રેકોર્ડ પ્રમાણે 280 290 બીજેપી, એનડીએ 325 335. ઓકે, અને ઇન્ડિયા માટે શું લાગે છે? ઇન્ડિયા માટે ઓલરેડી ગઈ વખત જે હતો એમાં થોડું ઘણું પોઝિટિવ 160 હતા, એની જગ્યાએ 190 એ પહોંચ્યા. ઓકે, રાજેશભાઈ આપનું શું માનવું છે? 325 થી 335. અને ઇન્ડિયા ગઠબંધન માટે? એટલે બાકી રહેશે ઇન્ડિયા ગઠબંધન. જી, અને બીજેપી નું આપણે ડિફરન્શિએટ ગણીએ તો આપનું શું માનવું છે? એકલા હાથે બીજેપી? અત્યારે આપણે એનડીએ ની ચર્ચા કરી છે, ભાઈ એનડીએ છે કોણ?
ભારતીય જનતા પાર્ટી સિવાય પરંતુ તેમ છતાં પણ અકાલી BJP ને દળ, અલગથી શિવસેના જોઈએ. અને નીતિશ કુમાર 3 મોટા પાર્ટનર જી. હતા. અકાલી દળ એમની પાસે છે નહીં નહીં શિવસેના પણ નહીં, જે તૂટેલી. રીતે આપણે કહ્યું બીજેપી ઇઝ ઇક્વલ ટુ નરેન્દ્ર મોદી, તો ના, એ રીતે એટલે- આપણે જોઈએ તો એટલે- આંકડો આપનો એટલે શું કહે છે? 335 જે સીટ છે હા. એની અંદર મેક્સિમમ સીટ ભારતીય જનતા પાર્ટીની જ આવવાની છે. જી. 310 આવે કે 315 આવે. ઓકે, બાકી તો કોક લડે છે 2 સીટ, જી. કોક લડે છે 4 સીટ, કોક લડે છે 5. ઓકે વાસુદેવભાઈ, આપનું આકલન શું કહી રહ્યું છે? ફટાફટ. એટલે 303 ઉપર જે 19માં હતા એના કરતાં ઘણા રાજ્યોમાં જમીની સત જે છે એ જુદા પ્રકારનું છે. જી. હું એવું માનું છું કે NDA ને? બીજેપી ઘટમાં છે. ઘટમાં છે. કેટલું આવશે? બીજેપી એકલા હાથે કેટલી લાવશે? એ 230-250 એનડીએ માટે શું માનવું છે? એના કરતાં 5-10 સીટ વધારે છે ઇન્ડિયા ઓકે, અને ઇન્ડિયા માટે? એની 5-10 વધારે હશે. જી બિલકુલ. જયવંતભાઈ, ફટાફટ જયવંતભાઈ પાસેથી જાણી લઈએ. જયવંતભાઈ, માત્ર આંકડામાં કહી દેશો ઇન્ડિયા, બીજેપી અને એનડીએ માટે. 404 ને પારનું જે સૂત્ર છે સાર્થક થશે. ઓકે, અને ઇન્ડિયા માટે આપનું શું માનવું છે? એટલે એનીથી વિરોધ ગણી લેવાનો. ત્રણ જી digit તો આવશે બિલકુલ. તો ને દર્શક મિત્રો, આ વિશ્લેષકોનું વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે હવે એક્ઝિટ પોલ તો આવી ગયા છે, પરંતુ હવે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવવાનું છે ત્યારે તે બાબતને લઈ અને વિશ્લેષકો શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. તમામ મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે એક